હા બચરી ઓ બસુભાઈ તમે કઈ દુનિયામાં? એલા ભાઈ જો ને હું તો મારી દુનિયામાં જ છું. તું હમણાંથી ખોવાઈ ગયો છો. ઓલા રાજ્યાનો હદે બહુ છેડ્યો છો. ના ના ભાઈ તમે મોટા માણા થઈ ગયો. હા હું બસુભાઈ? અરે મેસૂબ લાવ્યો છું. મેસુક તો મને બહુ ભાવ્યો. હે હા હું છે ને મેસુક બહુ ખાઈ જાઉં. તો આપણા ગામમાં દુકાન છે જ તે લઈ આવજા. બસ ને બસુભાઈ કરી દીધી ને નાની વાત. કોક હોય તે કે હાલ તમતા તને મેસુક ખવડાવી દઉં. અલા ભાઈ તો સીધી રીતને કેને ખાવા છે? મેં તને કોઈ દી પતરી ખાવા પીવામાં ના પાડી છે? બસુભાઈ તમે ડાયરેક્ટ એમ કહી દો કે ગામમાં દુકાનો છે. કોક હોય એમ કે આમાંથી એક બે બટકા ખાઈ જા. એલા હશે હવે ભાઈ રોદણા રોમાં. આપણે છે ને રસ્તા વચ્ચે તમ તારે એક બે બટકા નથી ખાવા. હું છે ને હમણાં ઘરે જઈને તને ફોન કરું. આવ આપણે બે છે ને નિરાતે બેન મેસૂબ ખાઈ. પણ તમે ઘરે જઈને કેદી ફોન કરશો? એલા ભાઈ હમણાં ફ્રેશ થઈને તને ફોન કરું મારો ભાઈ. તને મેં કોઈ દી ના થોડી પાડી છે મેં. ઘરે પાછો નાસ્તા બાસ્તો થોડુંક છે કાંઈ? મેસૂબ તારે ખાવી છે ને? ના બીજું તારે ના શું ખાવું? હાલો હાલો મેસુક બસ તમે પાછા મેસુક માંથી જાઓ. એ ભાઈ ખાવા છે ને મેસૂબ? હા ખાવા છે ખાવા હા છે. તમે ફોન કરું ને પ્રેમથી વયા આવજો. અત્યારે ખોટી લપ કરી બરોબર છે? એટલે હાજે નહીં કરતા હો પાછા. લા ભાઈ હમણાં ફોન કરો તે તો લપ કરી છે. હા તે વાંધો ને જાઓ હાલો ફોન કરજો પાછા. હું અહીંયા જ છું એટલામાં. આ ઘરમાંથી હું લેવા કપાસને લઈને આવ્યો? એ બાપા વેચ્યા ને કદું બાસકું હું લેવા? આમાં મણ તો હશે જ તે 1200-1300 રૂપિયા આવી જાહે. લે 1200-1300 આવી જાય હું છે કાંઈ એમને પૂછા વગરનું વેચવા જાવ ત્યાં છૂટકમાં? એ બાપા તમને 2-3 દી થી કહું છું કે કપડા લેવાના છે એમ બરોબર. તમે મને પૈસા આપ્યા? આજે પૈસા નો આપ્યા છે હું આવી રીતે બાસ કવે છે? એ બાપા આ ખેરે નહીં ખાલી ઓલી વખતે તે 2-3 બાસકા વેચી આવ્યો તો તમને ખબર રહી. આ તો તમે બહાર બેઠા એટલે તમને ખબર પડી. હા મારો બેટો કેવી ચોરીના ધંધા કરે છો? આમ જો હવે છે ને આ તો તે પૂછ્યા વગર ભલે લીધું પણ હવે ક્યારે અડતો નહીં. અને હવે આને છે ને છૂટો રૂલ કરી નાખું. છૂટો ફરવા છૂટો. કેમ? આ તો હું બાત કરતા 4 વર્ષ સુધી પડે ને તું. લે આવા પતું બાપ દીકરા બે ધડી કરો છો. હે બા જોવા પતું બા પૈસાની ના પાડી છે ઘરમાંથી બાસકું રૂલું ઉપાડ્યું. એમાં આનો વાક નથી. આ ઓલા પત્રી એને રહી છે ને એમાં આય બગડી ગયા છે. હા સાચી વાત છે પતું ભાઈ તમારી હોય 100% સાચી વાત છે. અરે મારો બેટો હમણાંથી તો બહુ રાજ્યા એને ચડ્યો છે. હા પતુભાઈ કેવી કેવી બાજી બગાડી નાખે પત્રી ઘરવા તરે અને બધું છે ને એની હારી જ ભાગીદારમાં કામ કરે છે. હવે વાલજીભાઈ હું કહું છું એની પાસે છે ને બદલો તો લેવો જ છે. નહીતર ઈ છે ને મારી હારે રખડતો તમારી હારે રખડતો. હવે તો આપડી આડો જ હાલે છે જ્યારે હોય ત્યારે. અહીં તમારી હા સાચી વાત છે પતુભાઈ. બદલો તો લેવો પણ એનો કેમ લેવો બદલો ઈ ખબર નથી પડતી હવે અમને. હું શું કહું છું મને છે ને અત્યારે રસ્તામાં મળ્યો તો મને કે મને છે ને મેસૂબ બહુ ભાવે હું મેસૂબ લાવ્યો છું. તે કે મારે ખાવા આવી છે તો મેં અત્યારે એને હા પાડી છે. હવે તમારા મગજમાં કઈ પ્લાન છે કે ઘરે મળીને એને કેમ હું કરવું છે કે ઢીબી નાખવો છે? પતુભાઈ એક કામ કરો પ્લાન તો છે જ તી પણ આપણે છે ને પેલા સરપંચ આગળ જઈ એટલે કોઈ દી છે ને રાજા હરી નો રે અને એનો ભાગે નો રાખે આપણને નો નડે કારે. મુદળ છે ને એને ખબર પડી જવી જોઈએ કે હવે છે ને રાજ્ય હારે નહીં રહેવાનું. બસ ઈ વાંધો નહીં. હવે કામ કરો હાલો તો સરપંચ આગળ જઈએ આપણે. હાલો તો હાલો સરપંચ બે વાજો. આવો આવો વાલજીભાઈ પથ્થુભાઈ આજ હું સરપંચ ના ઘરે ખાસ કામ હોય ને તો જ પધાર્યા તઈને. ખાસ કામ હોય તો સરપંચ આવીને કાંઈ એમ નામ થોડા બે હા પથુભાઈ. બોલો બોલો કામ મારું શું પડ્યું? સરપંચ કામમાં તો એવું છે ને જો હમણાંથી પતરી છે ને ઓલા રાજ્યના રવાડે બહુ છેડ્યો છે. આપણે જે કાંઈ કામ કરવા જાય છે ને એ રાજ્યની જેમ આપડી આડો પડે છે હમણાંથી. ઠેક હવે પત્રીએ ગામના ગાળિયા કરવાનું ચાલુ કરી દીધું છે. જો ભૂખડ ગયો એટલે રાજાને ગમે હથવારો જોવે જ એટલે પત્રીને આરવાર છેડ્યો છે એમને. તો સરપંચ હું શું કહું છું ઈ છે ને હમણાં મારા ઘરે આવે છે મેસૂબ ખાવા હાટું તો મેસૂબ નથી ખવડાવી એને મેથી પાક ખવડાવી દઈ બધા મળીને છે ને એને ઢીબી નાખી. એલા એ પથ્થુભાઈ આમાં તમને કાંઈ ખબર ન પડે. તમારે તો સીધું બળ કરીને સીધું મારવાની જ વાત. સરપંચ બળ થી છે ને કામ લેવું પડે. એક વાર બધા મળીને એને ઢીબી નાખી ને તો ફરી વાર આપણું નામ લેતો બંધ થઈ જાય. એલા પથ્થુભાઈ એને જો મારકુટ કરશો ને તો તરત ઈ કેસ કરી નાખશે. હવે કેસ કરવા જાવી તો આપણી પાસે સમાધાન વળી પાછા પૈસા માગશે. એટલે હે ને રાજ્યાને અને પત્રિયારી બળથી કામ નહીં લેવાનું એને હે ને કળથી કામ લેવાનું છે. સરપંચ તમારી વાત સાચી છે. ઈ મારો બેટો તરત કેસ કરી નાખશે. હવે કળ થી શું કામ લેવું ઈ કઈ હળ નથી ઉસતી. એલા ભાઈ ઈ મારા ડાબા હાથનો ખેલ છે. આ ઓરા વાલો. વાહ સરપંચ વાહ આ વસ્તુ કરવી ને એટલે પત્રી છે ને હેઠો બેસી જાય. કોઈનું નામ નહીં આવે ઓટોમેટિક સુધરી જાય. બરોબર ને? બરોબર છે. તો સરપંચ હવ હું છે ને ફોન કરીને એને મારા ઘરે જ બોલાવી લઉં સીધો. તમ તારા તમે તૈયારી કરો અને મેં મારી તૈયારી કરી. બરોબર ને? હા હા વાંધો નહીં. હાલો હા પત્રી. આ તો આમને આવું કાંઈ તારે
ક્યાંયથી આમંત્રણ નથી આવ્યું. ઓ તાર આમ તો આમંત્રણ નું આવે એમ કે પણ ક્યાં જમવાનું છે ઈ તો કે. જમવાનું કાંઈ નથી, ખાલી મેસુક ખાવાના છે. મેસુક ખાવાના છે? તો એ મેસુક તો મને બહુ ભાવે. ક્યાં ક્યાં ખાવાના છે? પથુભાઈ ના ઘરે. તો હાલ હવે. એ ના ના, એને તારે ના જ પાડી કે તને છે ને લાવવાનો જ નથી, અને તું આવીશ ને તો મારું ભાંગશે. એટલે તારે એકના જ ખાવાના છે? હા, અને તું મને નહીં ખવડાવ એમ ને? પણ હવે એને કીધું નથી તો મારે તને કેમ ખવડાવવા? એ પત્રી, હું તને મેકીને કાંઈ ખાઉં છું. આપણને એ વાત તારી હાસી. હવે મારું કઈક ગોઠવીને. હાલ ને કાંઈક તારું કરું, ત્યાં જઈને કાંઈક મેસુક નું કાંઈક કરું. હા, જો ભૂલ્યા વગર લેતો આવજે. હા, હું તને ફોન કરું ને તારસ થઈ જશે. હા તે વાંધો નહીં. બરોબર ને? હા હા તો વાંધો નહીં, જાઓ. લાવજો પાછો. એલા આવ ને ભાઈ, આવ ને, તે કલાક કરી. વાહ વથુભાઈ વાહ, મારી હાટો ત્યારે જ લાગે લાગે. આ જો મેં તો છે ને ધરાઈને ખાઈ લીધા છે. આ તારી હાટું જ છે. ને આમ જો અંદર હજી બીજા મેસુભાઈ પડ્યા છે હો, તમ તારે મૂંઝાતો નહીં. ઓ હે આ બધું ભાઈ ચાલી ને હવે. ભાઈ રેવા દે, મારું એડ્રેસ જાણીશ ને તું, ત્યાં તારું બજેટ નથી. હું છે ને સારી જગ્યાએથી જ લાવું મારો ભાઈ. હા વાહ વથુભાઈ, એ વાત તમારે હાચી, હું ન લઈ શકું. તો પછી કેમ, પણ એક નંબર વસ્તુ છે ને. એ વથુભાઈ વાત જાજો, બહુ મસ્ત. હું એ મસ્ત મસ્ત એ બધી વાત બરોબર છે, પણ હવે છે ને મારી વાત સાંભળ. ગામમાં છે ને કોઈને કહેતો નહીં કે મેં તને છે ને મેસુક ખવડાવ્યો હો. કેમ? એટલે આ ભાઈ, હવે તું મારો ભાઈબંધ છો, તું મારું બધું કામ કરે ને, એટલે તને હું આ વસ્તુ ખવડાવું છું. હવે તું બીજાને કહીશ બરોબર છે. હવે સરપંચ આવશે, વાલજીભાઈ આવશે, રાજ્ય આવશે, એ વાહે આવીને કહે કે અમને ખવડાવો, તો મારે બધાને ક્યાં ખવડાવ દેવો? આ મોંઘા આવે હવે. ના ના, એ વાત હાઈ તમારી, હાઈ હાઈ. એટલે તને એકને જ ખવડાવજો. આ તો તારી ઉપર માન છે મને. એટલે વથુભાઈ ગાંઠિયા છે? ગાંઠિયા નથી પતરી, ખાલી થઈ ગયા છે. આ એમને ખા, મજા આવશે, સારી આઈટમ છે. વથુભાઈ પાણી પીવું છે. તો પાણી પી લેવું છે? હા હા લે, બે લે. એટલે એવું છે, હા. આ છે ને ગળે ન હોવું છે, પાણી પીવું ને તે કરે. હા તો કાંઈ વાંધો નહીં, લેતો આવો, લે. હા. એટલે ખાય જ આટલી વારમાં? યા વથુભાઈ, આમાં હું વાર લાગી, આવતા હું ફાટ ખાઈ જાઉં. ખાવા છો તારે? નહીં હવે નહીં હાલો. નહીં ને? ધરાઈ ગયો છે ને બાકી? અરે વથુભાઈ બહુ મસ્ત ધરાઈ ગયો ભાઈ. હા, બાકી તમ તારે તારી હાટું તો માન છે. હવે તને ક્યાં ભાન છે? ચાલો હવે લ્યો. લા પૂરું તો કર. હા એ વથુભાઈ, ઓ હું ધરાઈ ગયો ભાઈ. હવે હું ભાગું, ઘરે જ હુઈ જાઉં. હા તો કાંઈ વાંધો નહીં, જા તમ તારે. હવે કહેતો ને હું તને કઈ ખવડાવતો નથી એમ. ના ના વથુભાઈ, એવું થોડું કહું હવે. હાલો હાલો. હા. વાહ ભાઈ વાહ, જાવા દે તું કાંઈ છે ને ઘરે પોગવાનો છો નહીં પતરી. હવે છે ને વાલજીભાઈને સરપંચને કહી દઉં કે પતરી અહીંથી નીકળી ગયો છે. હાલો સરપંચ. એ બોલો પથુભાઈ. એ પતરી છે ને અહીંથી નીકળી ગયો છે. હવે તમે બાર તૈયારીમાં રહ્યો. એ કાંઈ વાંધો નહીં. એ આ વાલજીભાઈને કહી દેજો. એ ઓ બધા હારી જ છીએ. હાલો હું આવું જ છું ત્યાં. એ ઓ અરે ગયો ને રહ્યો. મને લાગે મારી હાટું લાવશે નહીં. જેટલો મેસુક બાળશે ને બધા ખાઈ જવાનો છે. આવ્યો. લાય મેસુક ખાવો છે તારે? હવે મસ્કરી કરમાં ને તું ભાઈ. હાલે બસ એટલા જ તે. એ પૈયા હતા એટલા, થોડાક મેં ખાયા, થોડાક તારી હાટો લાવ્યો. આ તે વાંધો નહીં. એ રાજા હો, તું ખાઓ, હું આવું. કેમ? આમ ફૂલ લાગી. એ ભાવે ને એટલા ખવાય, ભાડે એટલા ન ખવાય. એટલે ભરપેટ ખાઈ લીધું. ઘડીક ઉભો રહે મારી હારી. ના તું ખાઈ ને હું જાઉં. લા પણ ઘડીક રહેતો કરે. ના. કાંઈ વાંધો નહીં. પણ મસ્ત છે. હું આ હું થવા માંડ્યું. મારે જવું પડશે. એ પથુભાઈ, તમે દવા પાછી હરકી ભેળવી ને, ઓલા હજી કેમ આવતા નથી? હવે સરપંચ એક મેસુકમાં છે ને મેં બે ટીકડી નાખી હતી. હવે આવા જ જોઈ. તો વાંધો નહીં લ્યો. પતરીને કાંઈ થાય એમ લાગતું નથી મને એવું. સરપંચ અસર થઈ, પાછળ જો. પકડજો. એ પતરી તો સરપંચ એલા ભાઈ, તારું જ કામ હતું. બોલો ને. સમજો,
મેં તને કોઈ દી કામનું કીધું? એક કામ મારું તારે કરવાનું છે. બોલો ને સરપંચ ફટાફટ. એમાં એવું છે કે મને નથી લાગતું તારથી ઈ કામ થાહે એમ. હું હમણાં તમને આવીને કહું. એટલે મેં તને કોઈ દી ઊભો રાખ્યો? મારે તારું કામ હોય તો જ તને ઊભો રાખતો હોય કે નહીં? આપા સરપંચ એ વાત હાચી, પણ હવે અમે શું છે કે મારે હવે થોડું કામ છે ફૂલ. તારું કામ ભાઈ પછી ઉતાવળે કરજે, પેલા સરપંચ નું કામ ફૂલ ઉતાવળે કરવું પડે એવું છે. આવી ગયો. રાઈજર, આ તો તું ઘડીક ઉપર રાઈજર પૂછો. હાલે રાઈજર એ તમે વાલજીભાઈ મેં ગયો આ રાજા. એમાં એવું છે હવે પત્રીને મેં કામ હોય પણ પત્રી કે હું ઘડી કરીને કહું એ પછી પણ એટલે તને હું કહું છું મારે એક થોડુંક કામ કરવાનું છે. અહીંયા આવીને એલા રાજા, તું એટલો બધો મોટો માણસ થઈ ગયો કે તું સરપંચ ના કામ ને ઠેકાડે છો, તને શરમ નથી આવતી? હા એટલે ગામના સરપંચ ને કોઈ દી કામની ના ન પડે. ગમે તારે સરકારી કામ હશે ને તો હું કામ આવીશ, બાકી ગામનો કોઈ નહીં આવે. એ બધી વાત પછી પણ સરપંચ એલા ભાઈ તમારે બે થી કામ થાય એમ નથી. એલા ગજુ ઓલું મેં તને કામ કીધું ઈ તું કરીએ કહીશ તો આ બેન જવા દો પછી. હવે લાવા જો. એ ભાઈ જો હવે હે ને ઈ મારું કામ ગજુ કરી નાખશે. હવે તમે બે જાઓ. હવે હું જાય જવાઈ ગયું સરપંચ. હે